નમસ્કાર મિત્રો, હું છું આપનો એસપી ને સ્વાગત છે તમારી ફરી મારા એક નવા બ્લોગની અંદર. ને આજે આપણે સાંજના સમય આવી ગયા છે તળાવ પર ફરવા તેમજ રનિંગ કરવા માટે. ને અહીંયા આવીને ખૂબ અલગ પ્રકારનું આજે વાતાવરણ બની ગયું છે, હું તમને બતાવું. અને અત્યારે દિવસ પણ ઘણો બધો છે, લગભગ 6:30 વાગી ગયા તો હજી જેવું દિવસ નથી બુડ્યો. અને મારી પાછળ જોઈ શકો છો તમે, એવું મસ્ત એવું તળાવની અંદર પાદરમાં દરોડી ફૂટી રહી છે, તે લીલી લીલી દેખાય છે, ઓછી પીળી પીળી પણ દેખાય છે જરી. અને મારી પાછળ છે તમે જોઈ શકો છો મસ્તી એવું તળાવ છે, અત્યારે સુકાઈ ગયેલું છે. ચોમાસાની અંદર આખું ભરાઈ જાય છે. આ મારી પાછળનું જે તમને આખો એરિયા દેખાતો છે બધું પાણીની અંદર સમાવેશ થઈ જાય છે. અને હું તમને પાછળનો વ્યૂ બતાવું, તમે ખાલી વ્યૂ ચેક કરો, કેટલો મસ્ત એવો નજારો છે. આ બાજુ પાછળની સાઈડ જંગલ છે ને આ બાજુ ગ્રાઉન્ડ છે, તમે જોઈ શકો છો. અત્યારે થોડીક વારમાં મોરલા તેમજ રોજડા પણ આવશે. તમે પક્ષીઓનો અવાજ સાંભળો, ટીટોડીઓ મોરલા જોણે જાત જાતના પક્ષીઓ ગોંગરે છે. અને મસ્તી એવી વાઇબ બનાવે છે એ પક્ષીઓ. અને થોડી વારમાં હમણાં રોજડાનું ભૂંડરંદી આવશે, આપણને જોવા મળશે. અને આપણા જે રનિંગ કરવા બીજા બૂટ પહેરીને આવ્યા છે, અને પાણી તેમજ એરફોન છે આપણી જોડે. અને પછી આપણે જરીક વાર રહીને રનિંગ ચાલુ કરીએ તો હું ત્યારે પાછું બ્લોગ બનાવે. આપણે રનિંગ કરવાનો ટાઈમ થઈ ગયો છે અને પાછળ દિવસ પણ મસ્ત એવો બની ગયેલો છે, દેખાતો હશે અત્યારે જરીક જરીક દેખાય છે. અને હવે આપણે થોડી ઘણી હળવી કસરત કરીને રનિંગ ચાલુ કરી દઈએ. અને આજનું આપણું ટાર્ગેટ છે માત્ર 3 કિલોમીટર. અને જે હું તમને દોડ્યા પછી તમને સ્ક્રીન પર બતાવી દઈશ સ્ટ્રાવા એપની મદદ દ્વારા. અને તો ચાલો મળીએ પછી રનિંગ પછી, અને આપણે ચાલુ કરી હવે વર્કઆઉટ કરીને રનિંગ કરીએ. આપણે 3 કિલોમીટર પૂરું કરી નાખ્યું છે. લગભગ આ ગ્રાઉન્ડના આપણે 10 રાઉન્ડ માર્યા. અત્યારે અહીંયા નેટવર્ક નથી એટલે આપણે પેલી આપનું જીપીએસ નહોતું ચાલતું, એટલા માટે આપણે એપનો ઉપયોગ નહીં કર્યો. અને આપણું ગ્રાઉન્ડ છે 500 મીટરના જેવું, પણ આપણે 400 મીટરના હિસાબથી આપણે 10 રાઉન્ડ મારે એટલે આપણા 3 કિલોમીટર ઉપર થાય, પણ આપણે 3 કિલોમીટર ગણીએ. અને પાછળ દિવસ પણ બુડી ગયેલો છે. અને જોઈ શકો છો તમે, બહુ હોન્ટેડ જગ્યા, અત્યારે બહુ ખતરનાક વાતાવરણ બની ગયેલું છે. પાર દોડી દોડીને ભૂકા કાઢી નાખેલા છે આપણે. અને હવે આપણે થોડું ઘણું વર્કઆઉટ કરીને પછી આપણે ઘર તરફ જઈશું. તો હવે પાછા મળે વર્કઆઉટ પછી. મિત્રો, આપણે રનિંગ બી કરી લીધી છે અને વર્કઆઉટ બી કરી લીધું છે. અને હવે આપણે જવાના છે ઘર તરફ. ને અત્યારે તમે જોઈ શકો છો બધું હવે અંધારું અંધારું થઈ ગયું, અને 7:40 જેવો ટાઈમ થઈ ગયો છે. અને આપણા બ્લોગને આપણે અહીં પૂરો કરશું. તો ફરી મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત, બાય બાય.